સાબરકાંઠાના પ્રાંતિજ પાસે ફતપુર ટોલ ટેક્સ અંગે હોબાળો મચાવનાર પ્રાંતિજના નગરજનોની છેલ્લે જીત થઈ છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પાસે આવેલ કતપુર ટોલ ટેક્સમાં છેલ્લા પ્રાંતિજના નગરજનોની જીત થઈ છે। થોડા દિવસો અગાઉ ટોલ ટેક્સના સત્તાવાળાઓ દ્વારા મનમાનીની રીતે ટોલના ભાવમાં વધારો કરતા ત્યાંના આસપાસના ગામ લોકોએ ટોલ નાકા પર તોડફોડ કરી હતી। તો આ મામલે પ્રાંતિજના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારિયા સહિત 150 તોલા સામે ફરિયાદ થઈ હતી। ત્યારે 2 દિવસ પહેલા પ્રાંતિજના અગ્રણીઓએ આવેદનપત્ર આપી જિલ્લા કલેક્ટરને આ મામલે રજૂઆત કરીને આંદોલન કરવાની ચીમકી આપી હતી। છેલ્લે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરની દરમિયાનગીરી બાદ આજે આ મામલે સમાધાન થયું હતું, જેમાં ટોલ ટેક્સના જૂના ભાવ ફરી લાગુ કરાયા હતા। જો કે પ્રાંતિજના નગરજનો પણ હજુ ત્યાં સુધી સર્વિસ રોડ અને પ્રાંતિજ તાલુકાને ટોલ ટેક્સમાંથી મુક્તિ મળે તેવી માંગ કરી રહ્યા છે। છેલ્લા 15 દિવસથી જે પ્રાંતિજ ટોલ નાકાનો પ્રશ્ન આંદોલન ચાલતું હતું, આજે અમે ચક્કાજામ તેમજ ટોલ નાકા પર વિરોધનું પ્રદર્શનનો જે કાર્યક્રમ રાખેલો, પણ ગઈકાલે કલેક્ટરશ્રી આ બાબતે તાત્કાલિક એક મિટિંગ બોલાવી અને જે સમાધાનની ફોર્મ્યુલાની ચર્ચા કરી અને એમાં અમારા તમામ આગેવાનો, બંને રાજકીય પક્ષના આગેવાનો ભેગા થઈ અને એક સમાધાન કરી એ મુજબ જે અમારા જે વ્હીકલોના જે 2500 રૂપિયા જે ખેડૂત ઉપયોગી વ્હીકલો હતા એના જે 2500 રૂપિયા જે માસિક પાસના જે આજના સંચાલક દ્વારા કરવામાં આવેલ એ 2500ની જગ્યાએ 225નો પાસ આ ટોલ સંચાલક દ્વારા ખેડૂતોના વાહનો માટે આપવામાં આવશે। અને ખેડૂત ઉપયોગી જે કોઈ વાહન હોય, જે સબ્જી લઈ જતા હોય, કોઈ પણ જે રૂ હોય, કોટન હોય, જે કોઈ હોય માલ સામાન ખેડૂત ઉપયોગી લઈ જતા હોય એમના માટે 2500ની જગ્યાએ 225નો પાસ ઇસ્યુ કરવા માટે ગઈકાલે એક આ સમાધાનની ફોર્મ્યુલા થયેલી છે। બીજું આખા સમગ્ર તાલુકા માટે જે એલએમવી વ્હીકલ હોય, જે કારથી માંડી તમામ વ્હીકલ હોય એના પણ 225નો પાસ આપવામાં આવશે એવી એક સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ છે। એટલે આજે એના અનુસંધાને આજે અમે ચર્ચા વિચારણા કરી અને આ આંદોલન આજથી સ્થગિત કરે છે। જે રીતે સાહેબે વાત કરી એ પ્રમાણે અમારી માગણીઓ હજુ ઘણી સંતોષાઈ નથી। અમારી માગણી સર્વિસ રોડની હતી, એ પણ સંતોષાઈ નથી। અને પ્રાંતિજની આજુબાજુ પ્રાંતિજ તાલુકામાં જે રીતે કરજણ તાલુકો ટોલ ટેક્સ ફ્રી કરી આપવામાં આવ્યો છે, જે રીતે સુરતમાં GJ5 ફ્રી છે, એ રીતે અમારી માગણી પ્રાંતિજ તાલુકાને ફ્રી કરી આપવાની હતી, તે હજુ સંતોષાઈ નથી। જો એ માગણી ઉઠશે તો હજુ પણ અમે આગળ જતો ફરી આંદોલન કરીશું, એની ખાતરી આપું છું। હાલ પૂરતું તો સમાધાન થતા બંધ સહિતના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, SI ન્યૂઝ, હિંમતનગર।